તો મિત્રો ફક્ત મહિલાઓ માટે ફિલ્મની જોરદાર સફળતા બાદ હવે મેકર્સ લઈને આવી રહ્યા છે ફક્ત મહિલાઓ માટે ફિલ્મનો ભાગ 2. જોકે અનાઉન્સમેન્ટના શરૂઆતમાં જ લાઈન છે કે આને ફક્ત મહિલાઓ ફિલ્મ છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી, એટલે સીધી વાત છે, સ્ટોરી સાથે કાંઈ લગભગ લેવા દેવા તો નહીં હોય. અને આપણે ફિલ્મ જોઈ ફક્ત મહિલાઓ માટે, તો એમાં પણ એવું જ લાગ્યું કે ભાઈ હવે આની કંઈ આગળ સ્ટોરી વધે એમ નથી. પણ તેમ છતાં જોઈએ હવે કંઈક ટેલર ટીઝર આવશે. ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થવાની છે, જન્માષ્ટમી પર. એટલે જૂન જુલાઈમાં ફિલ્મનું ટેલર ટીઝર કંઈક આવે પછી ખબર પડે. પણ અત્યારે એવું લાગે છે કે કંઈ પહેલી ફિલ્મ સાથે લેવા દેવા નહીં હોય, પણ છતાં આપણે એને ભાગ 2 તરીકે સંબોધન કરીએ, કારણ કે એ જ મેકર્સ છે અને એ જ ટાઈપનો કોન્સેપ્ટ છે. જો આ વસ્તુની છે ને ગુજરાતી ફિલ્મમાં ખૂબ જરૂર છે. કઈ વસ્તુની? તો કે પહેલી ફિલ્મ સુપરહિટ જાય, સારું એવું કલેક્શન થાય, રિસ્પોન્સ સારો એવો આવે ને, બીજી ફિલ્મ ઠોકી જ નાખવાની. બોલિવૂડમાં તો એ જ ચાલે છે. બોલિવૂડમાં તો પહેલી ફિલ્મ સારી હોય કે ના હોય, બીજીની અનાઉન્સમેન્ટ થઈ જ જાય છે. તમે જુઓ ગોલમાલ સિરીઝ જુઓ, જેમાં પહેલી ફિલ્મ હતી ને એ ખૂબ સારી હતી, પછી તો આગળ લાઈન થઈ એમાં પણ આમ ઠીકઠાક હતી એમ કહી શકાય. સિંઘમ તમે જોઈ લો, એ બધી એમ જ છે અત્યારે તમે જુઓ ને. તો ગુજરાતીમાં આ વસ્તુ ખૂબ ઓછી બને છે. આપણી પાસે ઘણી એવી ફિલ્મો છે જેને પાર્ટ 2 બનાવી શકાય છે. ભલે પહેલી ફિલ્મ સાથે સ્ટોરીમાં તમે કાંઈ લેવા દેવા ના કરો, પણ નામ એટલીસ્ટ એ રાખો, એથી કલેક્શન સારું એવું આવી શકે. 3 એકા છે, એની પણ જરૂર છે આપણે. પછી છેલ્લો દિવસ ફિલ્મ હતી, પછી ગુજુભાઈ ફિલ્મ છે, એની પણ જરૂર છે. તો ઘણી એવી ફિલ્મો છે. વશની, હું તો એમ કહું છું, વશની પણ જરૂર છે, જેના બીજો ભાગ આવી શકે. હવે કઈ રીતે સ્ટોરી એ તો કૃષ્ણદેવ યાજ્ઞિકને ખબર. બાકી જુઓ ને તમે, શેતાનની બીજી ભાગની અનાઉન્સમેન્ટ ના થઈ ગઈ. અનાઉન્સમેન્ટ એટલે અજય દેવગણે કહી દીધું કે જોઈએ, વિચારીશું, અને બનાવશે પણ, કારણ કે ખૂબ સારું કલેક્શન થયું છે અને બોલિવૂડનો તો ટ્રેન્ડ છે, સારું એવું કલેક્શન થાય એટલે બીજો ભાગ નાખી જ દેવાનો. પછી સ્ટોરી પહેલી સાથે લેવા દેવા હોય કે ના હોય, જે હોય. આમાં આપણને દર્શન જરીવાલા, મિત્ર ગઢવી અને યશ સોની, મેગા સ્ટારનું ટેગ લાગી ગયું છે ભાઈ યશ સોનીની આગળ. મેગા સ્ટાર યશ સોની, આ 3 મુખ્ય કલાકારો રહેશે. બાકી પણ બીજા કલાકારો છે ફિલ્મમાં. હવે પહેલી ભાગને તો ખૂબ સારી એવી સફળતા મળી છે, આપણને ખબર જ છે. જોરદાર કોમેડી, જોરદાર પંચીસ બધું હતું જ. તો એવી જ આશા આપણને, અને હું તો એમ કહું છું એના કરતાં વધારે આશા આપણને આ ફિલ્મથી રહેશે. મજા ડબલ છે, એટલે કલેક્શન પણ ડબલ હોવું જોઈએ. પહેલી ફિલ્મ લગભગ 20-22 કલેક્શન હતું, તો આપણે આશા રાખીએ કે આ ફિલ્મનું એટલીસ્ટ 50 કરોડ તો કલેક્શન થઈ જ જાય. જોઈએ હવે આગળ જેમ જેમ મટીરિયલ આવતું રહેશે, પ્રમોશનલ મટીરિયલ, એમ આપણે એના પર ચર્ચાઓ અને વાતો કરતા રહીશું. ફિલ્મનું શૂટિંગ મારા ખ્યાલથી શરૂ થઈ ગયું હોવું જોઈએ, કારણ કે જન્માષ્ટમી 2024ની તારીખ આપી દીધી છે, એટલે શૂટિંગ તો લગભગ મારા ખ્યાલથી શરૂ થઈ ગયું હોવું જોઈએ, અથવા તો આ મહિનામાં શરૂ થઈ જશે, 2 મહિનામાં જ. જે હશે એ આગળ આપણે આ ફિલ્મ વિશે વાત કરતા રહીશું. બાકી તમને શું લાગે છે ગુજરાતીમાં કઈ કઈ એવી ફિલ્મો છે જેની બીજા ભાગની જરૂર છે? ધન્યવાદ.